નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુંદરકાંડ અને મેનેજમેન્ટ. બાવાજી તુલસીદાસજીએ લખેલી રામચરિતમાનસની ચોપાઈઓ, એમાં સુંદરકાંડ અને સુંદરકાંડની ચોપાઈઓની અંદર જે મેનેજમેન્ટની વાત આવે છે એના વિશે આપણે વિશેષ ચર્ચા કરીએ છીએ. હનુમાનજી મહારાજ લંકામાં પહોંચ્યા પછી તેઓ રામના દૂત હોવાની વાત રાવણના દરબારમાં જઈને કરે છે. રાવણના દરબારમાં એમણે જોયું કે દેવતાઓ પણ ત્યાં નતમસ્તક બનીને ઊભા છે. ગ્રહોને એમણે બંધક બનાવેલા છે, 9 ગ્રહને બંધક બનાવીને રાખ્યા છે. શક્તિશાળી, વિદ્વાન, આર્થિક રીતે સાધન સંપન્ન, પંડિત, પ્રખર વિદ્વાન એવા રાવણના દરબારની અંદર હનુમાનજી મહારાજ પહોંચ્યા છે, જ્યાં એમનો સંવાદ થાય છે. હવે આગળ વધુ ચોપાઈઓ જોઈએ અને એમાં રહેલી મેનેજમેન્ટની વાતો જે છે તે સમજો. जिन मोहि मारा ते में मारे ते ही पर्व बांधेउ तनय तुम्हारे मोहि न कछु बांधे कई लाजा कि नहीं चहो निज प्रभु कर काजा विनती करो जारी कर रावण सुनहु मान तजी मोर सिखावन देखो तुम निज कुल विचारी ब्रह्म तजी भजहु भगत भयहारी जाके डर अति काल डेराई जासुर असुर चराचर खाए तासो बैर कबूह न कीजे મોરે કહે જાનકી બીજે. એટલે કે હનુમાનજી મહારાજ રાવણને એવું કહે છે કે મને જે રાક્ષસો અશોક વનમાં મારવા માટે આવ્યા મેં એમને જ માર્યા છે. એ ખૂણામાં ઊભા હોય, કોઈ પણ પ્રકારે મારા પર હુમલો ન કરતા હોય, મને કોઈ શારીરિક નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન ન કરતા હોય એવા કોઈ રાક્ષસને મેં માર્યા નથી. જીને મોહી મારા તે મેં મારા, એટલે જે એમને મારવા આવ્યા એમને એને માર્યા. પછી એ જ વાત કે તમે માર્કેટમાં જ્યારે કાર્ય કરતા હો, સામેની કંપનીના જે કર્મચારીઓ માર્કેટમાં કામ કરતા હોય એ લોકોનું જે વાણી વર્તન તમારા પ્રત્યે હોય એવા જ પ્રકારનું વાણી વર્તન તમારે એમની સાથે રાખવાનું છે. એ લોકો સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં કામ કરે છે અને તમારી સાથે સારું વાણી વર્તન કરે છે તો એમની સાથે હરીફ સમજી અને લડાઈ ઝઘડો કરવાની કોઈ જરૂર નથી. પરંતુ એ તમને કશે નુકસાન પહોંચાડે છે અથવા તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો પ્રયત્ન કરે છે, તમારે કોઈ નકારાત્મક વાતો ફેલાવવાનો પ્રયત્ન કરે છે, તો આ તમામ પરિસ્થિતિની અંદર એવું જે પ્રકારનું વર્તન કરે એવું જ વર્તન તમને કરવાનો અધિકાર છે. અને આ વાત તમારે સામેની કંપનીના કે બોસની સામે કે પેઢીના જે બોસ છે, સીઈઓ છે, મેનેજર કે માર્કેટિંગ વિભાગના હેડ છે એ બધાની સામે તમારે કહેવાની છે કે માર્કેટની અંદર અમારી કંપનીની પ્રોડક્ટનું અથવા તો મારું નકારાત્મક વાતાવરણ બને એના માટેની જે વાતો તમારા કર્મચારીઓએ કરી હતી એનો જવાબમાં અમે આ પગલાં ભર્યા છે. તમે જે પ્રકારે વાણી વર્તન અને વિચારો કર્યા છે રજૂ, એ જ પ્રમાણેનું અમારું પણ આ સ્ટ્રેટેજી હતી કે તમને તમારી જ ભાષામાં જવાબ આપવો, અને એ તમારી ભાષામાં જવાબ આપવા માટે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. હા, જેમણે અમારી કંપનીને કોઈ નુકસાન નથી કર્યું, અમારા વિશે કોઈ નકારાત્મક વાત નથી કરી, તો અમે પણ એમના વિશે કોઈ વાત એવી નથી કરી કે જેનાથી એમને દુઃખ થાય કે એમને કોઈ હાનિ પહોંચે. રાવણને સમજાવવા માટેનો પ્રયત્ન કરે છે. હનુમાનજી મહારાજ પહેલી વખત એવું કહે છે કે તું જેમની નારીને અહીંયા અપહરણ કરીને છળ કપટથી લઈ આવ્યો છો એ કોણ છે? જો તું તારું હિત ઈચ્છતો હોય તો એમને સીતા માતાને પરત કરી. આ જ વસ્તુ મેનેજમેન્ટના સિદ્ધાંતમાં પણ એ જ રીતે ઉતરે છે કે જ્યારે સામેની કંપની તમારી કંપનીના કોન્ટ્રાક્ટ કે કામ કે ગુડ સપ્લાય કે સર્વિસ કે કંઈ પણ અહિત કરવા માટે થઈ અને પ્રયત્નો કરતા હોય ત્યારે એને સાવધાન કરવાના છે, એમને વિનંતી કરવાની છે, એમને કહેવાનું છે કે તમે જે આ સ્ટ્રેટેજી પ્રમાણે કામ કરો છો એ શક્ય નથી. તમે તમારા આ જે કાંઈ સ્ટ્રેટેજી છે એને બંધ કરો, એના વિશેની વાત કરવાનું બંધ કરો અને તમે
આ કમ્પ્લીટ હવે આમાંથી હાથ ધોઈ અને નીકળી જાઓ અહીંયાથી તમે. એમાં જ તમારું ભલાઈ છે, તમારી કંપનીની ભલાઈ છે. જો તમે આમાં આ જ પ્રમાણેનું કાર્ય કરવાનું ચાલુ રાખશો તો અમારે આગળ પગલાં ભરવા પડશે જે તમને અથવા તમારી કંપનીને નુકસાનકારક હશે. જ્યારે જ્યારે મેનેજમેન્ટની વાત આવે ત્યારે હનુમાનજી મહારાજ હંમેશા એક વસ્તુ આપણને શીખવે છે અને એ છે કે વિનય અને વિવેકપૂર્વકનું વર્તાવ. શક્તિ તો છે, તાકાત તો છે, પરંતુ વાણી ઉપર સંયમ અને વિવેક સાથેની રજૂઆત આ બહુ મોટો ગુણ છે હનુમાનજી મહારાજની અંદર, જે તમને શીખવે છે કે કઈ રીતે વિવેકપૂર્વક વાત કરવી. દુશ્મનોની સભામાં ગયા પછી પણ સંયમ ખોયા વગર કઈ રીતે વાત કરવી. આપણે આગળની ચોપાઈઓમાં પણ જોયું કે જ્યારે સમુદ્ર પાર કરતા હતા હનુમાનજી મહારાજ ત્યારે મેનાક નામના પર્વત, સોનાનો પર્વત હતો, એમણે એમને કીધું કે ભાઈ તમે મારા ઉપર બેસીને થોડી વાર વિશ્રામ કરો, ત્યારે ના પાડે છે. વિવેકપૂર્વક ના પાડી એને સ્પર્શ કરી અને નીકળી જાય છે. એટલે કે લોભ લાલચમાં આવ્યા વગર ત્યાંથી આગળ વધવું છે. આ જ વસ્તુ અહીંયા આપણને કામ આવે છે કે આપણું વાણી, વિવેક અને વર્તન સામેની કંપની માટે હંમેશા કન્વિન્સિંગ હોય, એ લોકોને સમજાવનારું હોય અને બુદ્ધિપૂર્વક. આ બહુ મહત્વની વાત છે. અને આ જ વસ્તુ હનુમાનજી મહારાજના સમગ્ર જે રામચરિત માનસની અંદર એમનું જે ચરિત્રનું જે વર્ણન કરવામાં આવ્યું છે, એમનું જે ચરિત્ર નિરૂપણ કરવામાં આવ્યું છે, એ આ જ વસ્તુ આપણને શીખવે છે કે કઈ રીતે બોલવું, ચાલવું, શક્તિનું પ્રદર્શન ક્યાં કરવું, કઈ રીતે, ક્યાં, કેવી રીતે, કેટલી વાત. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.